શ્રી વલ્લભા આપણે વલ્લભના હમણાં દર્શન કર્યા, વ્રજકમલના કર્યા, પછી ફાડા લાપસી ગોટા ખાધા. વલ્લભા વાહ મારા વાલા વાહ. આમ આવી જાઓ મારી પાસે. હવે જો આપણે આવું કરશું તો સવાર સુધી આમ બેસા રહેશો. બધાય થાકેલા છે. એમાં જે ટ્રેનમાં આવ્યા છે તો 24 કલાક અમારે કાંઠિયાવાડીમાં એમ કહેવાય. આમાં કાંઠિયાવાડી કેટલા છે? ના ના, આ બાજુ બધા ગુજરાતી છે. આપણે અંતાક્ષરી રમવું છે, ગુજરાતી ને કાઠિયાવાડી. આ ચાલુ નથી ને? જો આનંદ ન કરીએ ને તો વલ્લભ નું નામ જ છે આનંદાય નમઃ. મારે કાઈ બોલવું પડ્યું? પેલા આપણને કોઈ પૂછતું કેમ છો તો આપણે શું કેતા? મજાની સજા. જે મજામાં હોય ને સંસારની, સમજી ગયા ને? પણ કોઈ પૂછે આપણને, હવે આ બેન ને કઈ ફોનમાં વાત, કોઈ આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, આપણા હૃદયમાં યશોદાજી નો ભાવ હોય, અને કોઈ પૂછે કેમ છો તો આપણે આનંદમાં જ કહેશું, પરમાનંદમાં, મજામાં. કારણ જેના ઘરે, જેના માથે વલ્લભે ઠાકોરજી પધરાવ્યા એ વર્ષમાં એકવાર પાટોત્સવ વખતે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે નંદ કે આનંદ કે નંદ કે. તમે બધા ગાઓ છો ને તો મને એમ થાય છે કે આમાં બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે પેપર ફોડી નાખો. હમણાં જ નીટ નો પ્રોબ્લેમ થયો છે, પાછું લીક થઈ જશે. હવે કેટલાના ઘરે નથી બિરાજતા? મને ખબર છે આમાં કેટલાના ઘરે નથી બિરાજતા. હાથ ઊંચો કરો મારા વાલા. જો આપણને ખબર છે કે નથી બિરાજતા કહેવામાં આપણને કેટલી શરમ આવે છે, આપણને શંખામણ થાય છે. ઓલી દીકરીના લગ્ન થયા હોય અને 5-10 વર્ષે સાસરે ના જાતી હોય, આજુબાજુ વાળા પૂછે દીકરીને વળાવી તો મા બાપ શું કે મારા વાલા? હજી વાર છે. તો જેના ઘરે નથી બિરાજતા એ ચંપારણ તમને એટલે જ બોલાવ્યા છે. કાલે જારીજી કેટલા ભરવાના છે? ઓહો, તમને હું કાનમાં કહેવાની છું, તમે બધા નહીં હોય ત્યારે. મારા વાલા, આ બધા જીવ આપના છે. આપે આ બધાના જીવને વિવાહ કરીને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યા છે. પણ આ બધાને સંસાર રૂપી પિયર બહુ ગમે છે, એટલે સાસરે જાવું ગમતું. જો તમે જ બધા કહો, પણ ઠાકોરજીની કૃપાની વાત કરો. દીકરી સાસરે ના જાતી હોય, બાના કાઢતી હોય, મારા વાલા શાંતિથી બેસી જાજો. વચ્ચે ડિસ્ટર્બન્સ એકના લીધે અનેકનું આપણે નહીં બગાડીએ. તો એનો વર શું કે મમ્મી મારી ઘરવાળી નથી આવતી, એને નથી ફાવતું, એ કમ્ફર્ટ ફીલ નથી કરતી. મમ્મી હું એના ઘરે જાઉં, ઘર જમાઈ તો બધા શું કે
ગજેમાં જવાય. મારા ઠાકોરજીએ કહ્યું, આ જીવના વિવાહ લગ્ન મારી સાથે થયા છે, મારી ફરજ છે હવે એનું લાલન પાલન, એનું પોષણ, એનું કલ્યાણ, એનું હિત, એનું સારાસાર, આ બધી કરવાની જવાબદારી મારી છે. તો કાંઈ વાંધો નહીં, એ ના આવે તો હું એના ઘરે ઘર જમાઈ જવા તૈયાર છું. આટલા ધર્મો ભારતમાં બિરાજે છે. મારે ફોરેન ની વાત નથી કરવી, ફોરેને તો એવા દી દીધા છે. કોઈ ઘર એવું નહીં હોય જ્યાં કેક નહીં કપાતી હોય. આપણા ઠાકોરજીની આરતી કરે છે લોકો. સાંઈરામ દવેને પૂછ્યું કોઈએ કે તમે કેમ 31મી ડિસેમ્બર નથી મનાવતા? ઈ કે મને બહુ મનાવી ગમે, પણ મારી શરત એ છે એ ધોળિયામાં મારો નંદ ઉત્સવ કરે, જેને આખી દુનિયા ઓળખે છે. આજે અમે લોકોએ વર્લ્ડ ટૂર કરી છે. મારો દીકરો અમેરિકા રહે છે. અમે જ્યારે જ્યારે જઈએ બધા એમ કે ઓ કમિંગ ફ્રોમ કૃષ્ણ's કન્ટ્રી, તમે કૃષ્ણના દેશમાંથી આવો છો. અમારા બાજુમાં એક ઇટાલિયન ફેમિલી રહે છે, એને ઇંગ્લિશ સિવાય કાંઈ ના આવડે, પણ એ લોકોના ઇંગ્લિશના પ્રોનાઉન્સ પણ મને તમને ના સમજાય. ભાંગો તો હું થોડું સમજો. એટલે મારા દીકરાએ કીધું, મમ્મી તું એને ખાલી કૃષ્ણની વાત કર ને તો એ તારું ગુજરાતી સાંભળશે. સમજાય મારી વાત તમને બધાને? કૃષ્ણ સિવાય આ દેશમાંથી કોઈ બીજાને ઓળખે છે? કોઈ માતા મહાદેવનું નામ લે છે મારા વાલા? કૃષ્ણ બધાને વાલો છે, પણ કમનસીબી એ છે આપણને નથી વાલો, એટલે ઘરમાં નથી પધરાવતા. આમાં 60% મને એવું કીધું અમારે ત્યાં રમતા. આપણે જ્યારે લીલામાં જશું ત્યારે આપણા ઠાકોરજી આપણી રાહ જોતા હશે. વલ્લભ આપણો હાથ પકડીને લઈ જશે. દરવાજે આવશે તો વલ્લભ ઉભા રહી જશે. કેમ? ઠાકોરજી પૂછે, વલ્લભ તમે મારી લગ્ન તો અન્યારે કરાવ્યા, પણ આ મને ઓળખતી? સમજા કે ન સમજા? પાછા આવવું પડશે. 9 મહિના ગર્ભ, નરક ક્યાંય નથી. 9 મહિના ગર્ભમાં રહીએ ને મારા વાલા, એનું વર્ણન મારે નથી કરવું. મારે તમને ચંપારણની વાત કરવી છે. મારે તમને વલ્લભનું પ્રાગટ્ય, વલ્લભની 52 વર્ષની લીલાની વાત કરવી છે. વલ્લભના બેઠકજીની કરવી છે. વલ્લભે કનકાભિષેક વખતે કેવી મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય બધા હાયરા એવું ક્યાંય વલ્લભે નથી કહ્યું. વલ્લભના શબ્દો સાંભળવા જેવા છે. વલ્લભે કહ્યું મારા મતને એ લોકોએ સમર્થન આપ્યું. આ દિનતા શું કહ્યું? એક મિનિટ મારવાલા. કરવી હોય ને તો આ મારા શરીરમાં જેટલા રૂવા એટલે રૂવાડા, એટલી ઠાકોરજી મને જીભ આપે ને તો હું વલ્લભની વાતો પૂરી ના કરી શકું. વ્રજમાં આજે આ બધી લીલા સ્થળી પ્રગટ કોને કરી મારા વાલા? આપણને સેવાની ભાવના કોને શીખવાડી મારા વાલા? આપણને ગોવર્ધનનાથની ઓળખાણ કોને કરાવી? આપણના યમુના મહારાણી છે કોને કીધું? આ ગિરિરાજ બાવા ક્યાંથી પ્રગટ થયા કોને કીધું? આ કંદરા, આ સરોવર, આ કુંજ નિકુંજ,
વન, ઉપવન, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગુંજાવન. આ બધું કોને કીધું? મને ને તમને ભેગા કોણે કર્યા? મને યુટ્યુબમાં કઈ બોલતા નથી આવડતું. તમે બધાય વલ્લભની વાતો સાંભળીને આવ્યા છો. આજે નાના નાના બધા એવા છે. અમે મોટા તો મારા વાલા કિનારે બેઠા છીએ. ગમે ત્યારે ધક્કો મારશે ને જતા રહેશું. વલ્લભે 3 વાર પૃથ્વી પરિક્રમા ઉઘાડા ચરણે, કાંટા, કાકરા, ઝાખરા, તડકો, વરસાદ, ત્યાંથી વરસાદ હતો ખાલી ભોજન માંથી. અહીંયા આવતા હામું જોતી હતી, કોઈ પાસે છત્રી છે? અને મારા વલ્લભને છત્રી હતી. અરે ગાડીમાં આવતા હતા ને તો એમ થતું હતું કે બહુ પડશે ને ગાડી આમ થઈ જશે. તો આ નાના જે બધા આવ્યા છે એને હું વંદન કરું છું કે અમે જઈએ ને મારા વાલા તો વલ્લભનું સ્વપ્ન હતું ઘરે ઘરે ઠાકોરજી હોય. મારી સાથે સહમત કેટલા છે? હું તમને બધાને અહીંયા વિશ્વાસ અપાવું છું. તમે ઠાકોરજી પધરાવો, તમે આનંદ કરો, તમે લીલાને માણો. આજે એક ભાઈ મને હમણાં મળ્યા. મને કે મારે આવું તો ટિકિટ કન્ફર્મ હતી. ઈલાબેન મારે તમને કે વલ્લભની 1 મિનિટ મને આપશો? મેં કીધું હું તો બધાને બધી મિનિટ આપવા તૈયાર છું. એક બેન મારા વરને કે આ ઈલાબેન ને તમારી યાર વાત કરવાનો ટાઈમ હોય છે? મને બહુ ગમ્યું. મારા વરે જવાબ શું આપ્યો ખબર છે? ઠાકોરજી એને એક હારે એક ફ્રી આપ્યા છે. એ ફ્રી ના હોત ને તો તમને આ બધા સુધી આ લીલા ના પહોંચત મારા વાલા. હું તમને વિશ્વાસ આપું છું, તમે ઠાકોરજી પુષ્ટ કરાવો. આનંદ એ બેન આ દોષની બીક લાગે, અપરાધની બીક લાગે એ મારા ઉપર આપી દેજો. અને તમને સેવામાં આનંદ આવે. સવારે જગાવો અને ઠાકોરજીને એમ કે લાલા દેખ બોર ભઈ પનઘટ पे पंछी जागे, कमल विकसे पनिहारी चली पनिया भरने, देख मधुमंगल श्रीदामा तोक सखा ललिता विशाखा, सुबगा केतकी संजावली रही सब आ गए. लाला देख गैया यूं ग्रीवा करके खड़ी है. मैया लाला के मुखारविंद के दर्शन कराओ. बछड़ा को मालूम है कि तू कितना नटखट है, तो मुंह में एक भी घास का दाना नहीं डाला. यमुना जी को मालूम है, तो को बराबर जानती है कि अगर मैं ठकरानी घाट पे केसर घुलूंगी तो ये लाला कहाँ जाएगा? गोविंद घाट पे. गोविंद घाट के केसर घुलूंगी तो ये लाला यशोदा घाट पे. लाला यमुना जी बोलती है कि आज तो सारे जल में केसर घुला है, कहीं भी आए तो यमुना जल में स्नान करेगो. मारे तमने आ बधी लीला सवार सुधी केवी छे. आ लीला तमने तो ज स्फुरशे जो तमारा घरे ठाकोरजी हशे. पैसा थी प्रभु नहीं मळे. तमारा घरे 2 मिश्री ना टूक धरो. હું નહીં કહેતી સકડી ધરો. શરૂઆત તો છોકરું નાનું હોય ને દૂધ પીવાથી જ કરે. આમાં 10 જણા છે, હમણાં તમને નામ દઈને બતાવો. એટલે બેન અમારે દૂધ મિશ્રિત ધરવા છો, તમે અમારે ભેગા. મેં તો ભેગા વન જરૂર ને, તમે જાઓ. દૂધ મિશ્રીના ઠાકોરજી કરાવ્યા. મહિના પછી જે એના વર નહોતા માનતા, આલપમાં નહીં નાખતી, આઘાર્યો અડવાન નહીં,
ઓલા બેન કે સારું. ત્યારે એકવાર ખમણ ઢોકળા કર્યા તો એટલી સરસ સુગંધ આવે તો એના બેનને રડવું આવી ગયું કે મારા પ્રભુ આરોગતા હોય તો આ સુગંધ એને નહીં આવતી હોય. એ જ વસ્તુ એના વર બીજે માળે બેઠા હતા, કઈ વાંધો નહીં. જો કાને સાંભળવાનો છે અને અત્યારે તો મોબાઈલ ની વ્યવસ્થા છે અને મારું મોઢું કઈ જોવા જેવું નથી. પ્રભુ સમજે કે ઈલાબેન ને જોવા એના કરતા બરાબર. હવે વાત આની કરું છું, પ્રભુને લીલાને અનુભવવી હોય, પ્રભુને અનુભવવા હોય તો મારા વાલા પુષ્ટ કરાવો અને પછી તમે આનંદ માણો. મને ન કહેતા પ્રગટ કરે રસ. હવે આજે આપણે સેના દર્શન કર્યા, એમાં બધા બોલો શું શું હતું? કેટલી બધી બેઠકો, કેટલા બધી લીલા સ્થળી હતું કે નહીં? એમાં તાલવન હતું, મધુવન હતું, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, બેલવન, માટવન, ગેરેવન, નરી સેમરી, આનંદી, ગોવિંદ સ્વામીની કદમખંડી હતું કે નહીં મારા વાલા? અને આને કહેવાય વ્રજ કમળનો મનોરથ. આજે ખાલી એની જ વાતો કરીશ. 2 દિવસ આપણે તમે બધા 2 કલાક તૈયાર છો ને બેસવા? કે ધીમે બોલ્યા? આમ એટલે મેં કીધું પાછું ઘણી વાર એવું હરખી રીતે જયમાં ન હોય ને તો ન બોલાય. પ્રસાદ લીધો બધા બરાબર? ઘરે આવો આનંદ છે? વૈષ્ણવનો સંગ થાય તન મનના, એ વૈષ્ણવનો સંગ મિથ્યા વલ્લભને શરણે જઈએ તો આપણે તો સાક્ષાત વલ્લભ પાસે આવી ગયા છે. તો વ્રજ કમળનું હું થોડુંક 10-15 મિનિટમાં કહીશ. આજે પહેલો દિવસ છે, બધા જ થાકી ગયા છે. હું નથી થાક્યો તો હું સવાર સુધી તૈયાર છું. મને તમારા બધાનો ભાવ જોઈને ભાગવતમાં લખ્યું છે કે શ્રોતા કેવો હોવો જોઈએ? જાણવાની ઇંતજારી વાળો, ગમે ત્યાં પીરસી ન દેવાય. તો તમે બધા કેટલા બધા જાણવા માટે આતુર છો ને? એ આજે આટલા થાકેલા 24 કલાક ટ્રેનમાં અમારે કાઠિયાવાડી મેમ કહે હળેડે થયા હતા. કાઠિયાવાડી સમજી ગયા ને? ગુજરાતી ને સમજાવી દેજો, ખોટું ન લગાડતો. બધા મહારાજ, આપણે તો બધા વૈષ્ણવ છીએ, પણ જો આનંદ ના કરીએ ને તો આ મારો વાલો બેઠો છે ને ઉદાસ થઈ જાય કે મારા ઘરે આવીને આવો. આપણે કોના ઘરે આવ્યા છીએ? તમે ગોકુળ જાઓ ને, ગોકુળ જાઓ ને તો ગોકુળનાથજીની બેઠકમાં ઉપર લખ્યું છે ગોકુળનાથજી કો ઘર. કેટલાય વાંચ્યું છે મારા વાલા? મારી વાત ખોટી નથી ને? તો આ વલ્લભનું ઘર છે. હવે વલ્લભનું પ્રાગટ્ય, ગોલોકમાં વલ્લભનું પ્રાગટ્ય, ચંપારણમાં કેવી રીતે પ્રાગટ્ય, આ બધી લીલાની વાતો કાલથી શરૂ કરશું. આજે મને 50 જણાએ પૂછ્યું ઈલાબેન આ વ્રજ કમલનું
એટલે મારે પછી કેવું પડ્યું, મારે વાલા એક એક ને કહું તો સવાર સુધી અહીં બેઠી રહો. જે કહીશ બધાનું સાથે કહીશ. આજે આપણે વ્રજ કમલના દર્શન કર્યા. આનો ભાવ બહુ જ ઉત્તમ છે. કુંજ લીલા, નિકુંજ લીલા, નિબીડ કુંજ, નિભૃત કુંજ, આ બધું વર્ણન કરીએ ને તો ખરેખર 4-5 કલાક હોય ને તો વ્રજ કમલની લીલાનો આનંદ લેવાનો. પણ આપણે શું છે, રાત થોડી છે ને વેશ બધા સારા સારા કપડા લઈ આવ્યા છો. આજે એક બેન અમે ચાલીને જતા હતા. આજે મેં કીધું ચલો ચાલીને, તમારી આગળ ચાલતા હતા ને એને ખબર નહોતી. એને જે વાત કરીને મને એટલો આનંદ આવ્યો. હતા આપણા વાળા જ. હમણાં હું સામું નહીં જોઉં, નહીં તો બધા એની સામું જોવા મળે. એ સરસ બે બેનો વાતો કરતા હતા. એ કે જો આપણે લગ્નમાં જઈએ, કેટલા સેલા લઈએ, બાંધણી લઈએ, એવા સેટ લઈએ. અહીંયા તો આપણે વલ્લભના ઘરે આવ્યા છીએ ને, અને પાછો વિવાહ ખેલનો મનોરથ છે. એ મેં તો ભારે ભારા ઘરચોળા જેવી સાડી રતનપુર માંથી લઈ આવી. મારા રૂવાટા ઉભા થઈ ગયા. અહીંયા બેઠા છે, હું નહીં બોલું. એટલે ઓલા બેન કે તારા વરને ગુજરી કે તો 10 વર્ષ થઈ ગયા, તોય તું લાલ પહેરીશ? એ કે મારો વર તો આ જન્મનો ગુજરી ગયો, જન્મ જન્મનો મારો વર છે, એના માટે પહેરીશું. ત્યાં મંદિર આવી ગયો. રીમા મારી સાથે હતી. મેં એનો હાથ દબાયો. મેં જો રીમા, અહીંયા આવ્યા છે ને બધાય, એ અહીંયા હરખ લઈને આવ્યા છે. ઠાકોરજીને પોતાના પતિ માનીને આવ્યા છે. એટલે આયા જેટલા બેઠા છીએ ને, હમણાં હું કહીશ ને તો આ ભાઈઓને નહીં ગમે, પણ એ પણ આમાં આવી જાય છે. એક કીર્તન, અહીંયા ભૂલી જવાય છે.